કાર્યક્રમમાં રાજ ઠાકરે ગુજરાતીઓ અને સરદાર પટેલ અને પૂર્વ પીએમ મોરારજી દેસાઈ વિશે અપમાનજનક ટિપ્પણી કરતા લોકોમાં આક્રોશ છે। મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘની આગેવાનીમાં રાજ ઠાકરે વિરુદ્ધ આવેદન આપવામાં આવ્યું છે। રાજ ઠાકરે સામે રાજદ્રોહનો ગુનો નોંધવાની રજૂઆત કરવામાં આવી। રાજ ઠાકરે જાહેરમાં માફી માંગે અને તેમની ગુજરાતમાં પ્રવેશ બંધી રહે તેવી માંગણી પણ કરવામાં આવી છે। રાજ ઠાકરે વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવે અને એની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને કાનૂની કાર્યવાહીથી એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે। અને અમારી માંગણી છે કે ગુજરાતની અંદર રાજ ઠાકરે ઉપર બેન્ડ મારવામાં આવે। ગુજરાતની કાયદો અને વ્યવસ્થા બગડે નહીં એટલા માટે રાજ ઠાકરે ગુજરાતમાં પ્રવેશબંધી કરવામાં આવે। સાથે સાથે રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને દેશદ્રોહ જેવા કેસ પણ દાખલ કરવામાં આવે, જેથી કરીને આવતા દિવસોમાં રાષ્ટ્રના જે નાયકો છે, જે રાષ્ટ્રના ઘડવૈયાઓ છે, એના ઉપર કોઈ પણ માણસ ક્યારેય ટીકા ટિપ્પણી કરવાનો પ્રયત્ન ન કરે। તો રૂકાશે એક બ્રેક માટે આપ જતા રહો ઝી 24 કલાક।